ઝોનમાં સમાવિષ્ટ નાળાવટમાં આવેલી પંડોળની પોળ વિસ્તારમાં એક મકાનની અગાસી પડી ભાંગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનામાં એક બાળકી ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। નાનાવટ વિસ્તારમાં આવેલી પંડોળની પોળમાં મહાવીર દર્શન એપાર્ટમેન્ટ નામની ઇમારત આવી છે। આ ઇમારતની 5મા માળની ગેલેરી ગત રોજ અચાનક પડી ભાંગતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। આ ઘટનામાં ઇમારતની નીચે રમી રહેલી એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી। ગેલેરીનો કાટમાળ બાળકી ઉપર પડતા તેને ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક રાંદેર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ પણ તેની સારવાર ચાલી રહી છે। આ બનાવની જાણ થતાં ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। આ સમગ્ર ઘટના ગલીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જતા અધિકારીઓએ જર્જરિત ભાગ તાત્કાલિક ધોરણે દૂર કરવા ઇમારતની રહીશોને નોટિસ ફટકારી છે। સેન્ટ્રલ ઝોનમાં હાલ પણ અનેક ઇમારતો જર્જરિત છે અને તંત્ર દ્વારા ફક્ત ચોમાસા પહેલા નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે।